હર હર મહાદેવ. મકર રાશિના પ્રિય જાતકો, આજનો દિવસ તમારા જીવનમાં એક નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લઈને આવ્યો છે. ગ્રહોની સૂચવીએ છે કે લાંબા સમયથી જે કામો અટવાયેલા હતા તેમાં હવે ગતિ આવવાની શરૂઆત થશે. ભગવાન શનિદેવ અને મહાદેવની વિશેષ કૃપાથી આજે તમને એવી કોઈ ખુશખબર મળી શકે છે જે તમારા મનને આનંદથી ભરપૂર કરી દેશે. આજનો દિવસ માત્ર સામાન્ય દિવસ નથી. આજે બ્રહ્માંડથી તમે એક સંકેતો મળી રહ્યા છે જે તમારા ભવિષ્યને નવી દિશા આપી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે સંઘર્ષ, ચિંતા અને માનસિક દબાણ અનુભવી રહ્યા હતા તેમાં ધીમે ધીમે રાહ મળવાની શરૂઆત થશે. મારા પ્રિય મિત્રો, જો તમે નોકરીઓનો શોધવા છો તો આજે કોઈ મહત્વપૂર્ણ ફોન કોલ, ઈમેલ અથવા સંદેશ મળવાથી સાંભળવા છે. જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ શુભ સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. વેપાર સામે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક સાબિત થશે. કોઈ જૂનો ગ્રાહક ફરી સંપર્ક કરી શકે છે અથવા કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પૈસાની બાબતમાં આજે સાવચેતી સાથે આગળ વધવું જરૂરી છે. અચાનક કોઈ લાભ મળી શકે છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો તમે રોકાણ કરવાની વિચારી રહ્યા છો તો અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. પારિવારિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ દૂર થશે અને સંબંધોમાં મધુરતા વધશે. માતા પિતાના આશીર્વાદ તમને સફળતાના માર્ગ પર આગળ વધારશે. પ્રેમ જીવનની વાત કરીએ તો આજે તમારા સંબંધોમાં નવી તાજગી જોવા મળશે. જે લોકો પોતાના જીવનસાથી સાથે થોડા સમયથી મતભેદ અનુભવી રહ્યા હતા તેમના માટે આજે સમાધાનનો દિવસ બની શકે છે. અવિવાહિત લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે. જો કે વધુ પડતો માનસિક તણાવ ટાળવો જોઈએ. સવારના ધ્યાન, યોગ અથવા મહાદેવના મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળશે. શરીરમાં નવી ઉર્જાનો અનુભવ થશે. આજે ભગવાન મહાદેવ તમને એક ખાસ સંદેશ આપવા માંગે છે. તેમાં કહે છે કે જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે કાયમી નથી. દરેક અડધી રાત પછી સૂર્યોદય થાય છે. તમારા જીવનનો સૂર્યોદય હવે નજીક છે. ધીરજ રાખો, વિશ્વાસ રાખો અને તમારા કર્મ પર ધ્યાન આપો. મકર રાશિના કેટલાક જાતકો માટે આજે કોઈ જૂનો અટવાયેલો કાનૂની મામલો તેમના પક્ષમાં જઈ શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છો તો આજે મળેલા સંકેતો અવગણશો નહીં. તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ શુભ છે. અભ્યાસ મન લાગે અને પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સારા પરિણામોને સંકેત મળી રહ્યા છે. શિક્ષકનો સહયોગ મળશે અને નવી શીખવાની તક પ્રાપ્ત થશે. મિત્રો, આજે
સાંજના સમયે કોઈ એવી ઘટના બની શકે છે જે તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. કદાચ કોઈ પ્રિય વ્યક્તિનો ફોન આવશે, કોઈ શુભ સમાચાર મળશે અથવા કોઈ લાંબા સમયની રાહ જોવાનું કાર્ય પૂર્ણ થશે. શનિદેવની કૃપાથી આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જે કામ પહેલાં અશક્ય લાગતા હતા હવે સરળ બનતા દેખાશે. તમારું પરિશ્રમ વ્યર્થ નહીં જાય. બ્રહ્માંડ તમારા પ્રયત્નોનું ફળ આપવા માટે તૈયાર છે. મહાદેવ કહે છે કે તમારા જીવનમાં જે લોકો તમને નિરાશ કરવા માંગતા હતા તેઓ હવે તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થશે. સમયનું ચક્ર બદલાઈ રહ્યું છે. તમારી મહેનત અને સચ્ચાઈ હવે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે. આજે સવારે અથવા સાંજે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે અને અટવાયેલા કાર્યો ગતિ આપશે. સાથે જે કોઈ જરૂરિયાતો વ્યક્તિને દાન આપવાથી વિશે પૂર્ણ પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકો માટે આજનો શુભ રંગ છે વાદળી અને શુભ અંક છે 8. આ રંગનો ઉપયોગ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને શુભ પરિણામો પ્રાપ્ત થશે. આખરે મારા પ્રિય મિત્રો, આજે મળનારી ખુશખબર કદાચ નાની હોય અથવા મોટી, પરંતુ તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂઆત જરૂર કરશે. વિશ્વાસ રાખજો કે મહાદેવ તમારી સાથે છે. જે મનને તે તમારા કલ્યાણ માટે જ બને છે.